રાજાઓના ઝુંડ વચ્ચે સિંહ જે છે એ પોતાનો શિકાર લઈને ભાગી જાય છે. એ રીતે શ્રી કૃષ્ણ ભગવાન પણ બધા રાજાઓની વચ્ચે શ્રી રૂકમણીનું હરણ કરીને જતા રહે છે. શ્રી કૃષ્ણ ભગવાન પોતે તો રથ ફટાફટ જાય છે. ત્યાં જાય છે મારી બહેનને લઈને. આવી રીતના મોં પાડીને કૃષ્ણ ભગવાન યુદ્ધમાં લલકારે છે. એના જ કપડાઓ વચ્ચે એને વીંટી દે છે. ચારે બાજુ એને ઢાળી અને એના જે બાલ છે એના બાલનું મુંડન કરી દે છે. મારા તમામ મિત્રોનું ફરી એકવાર મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આજે ફરી એકવાર નવો વિડીયો લઈને હું આવી ગયો છું. તો આજે આપણે વાત કરીશું રૂકમણી હરણની. તો શ્રી કૃષ્ણ ભગવાને રૂકમણી જોડે લગ્ન કર્યા હતા એ વાત મારા ખ્યાલ મુજબ ઘણા બધા લોકોને ખબર હશે, પણ કઈ રીતના શું બનાવ બન્યો હતો અને કેવી રીતના શ્રી કૃષ્ણ ભગવાને રૂકમણી હરણ કરી હતું અને એની સાથે સાથે જે છુપાયેલી જે વાર્તાઓ છે, છુપાયેલો જે પ્રસંગ છે એ આજે આપણે પ્રગટ કરીશું. તો વિના સંકોચે અને વિના વિલંબે આપણે આ પ્રસંગ હવે ચાલુ કરીશું. મિત્રો, રૂકમણી વિશે તમે સાંભળ્યું હશે. તો આપણે સૌથી પહેલાં રૂકમણીની થોડાક એમના પરિવાર વિશે થોડીક વાતચીત કરી લઈએ. તો રૂકમણીની ટોટલ 5 ભાઈઓ હતા, જેમાં સૌ પ્રથમ મોટા ભાઈનું નામ હતું રૂકમણ. એની સાથે 4 ભાઈઓ હતા, જેમાં ક્રમશઃ રૂકમણ ભરત, રૂકમણ બાહુ, રૂકમણ કેશ અને રૂકમણ માલી, એમ ટોટલ 4. અને રૂકમી સૌથી મોટો. બરાબર. આમ ટોટલ 5 ભાઈઓ અને એકના એક વચ્ચે રૂકમણી બેન હતા. એની સાથે એમના પિતાનું નામ હતું ભીષ્મક રાજા. એમના 5 પુત્રો અને 1 પુત્રી હતા. આ 5 પુત્રની સાથે જે સૌથી મોટો પુત્ર હતો રૂકમી, એ રૂકમી રાજા સ્વાભાવિક રીતે પોતાની બહેનોની થોડીક દરેકની ચિંતા તો હોય, પણ આજે તો રૂકમી રાજા એ પોતાની બહેનના લગ્ન શિશુપાલની જોડે કરવા માંગતો હતો. અને જે ભીષ્મક રાજા હતા એ પોતે પણ જેમ ઘરમાં વડીલ હોય, ઘરનું સારું કંઈ થાય, બધા પરિવારની સંમતિ, બધા સભ્યો પરિવારના જેમ છે તેમ તો એ પોતે કરતા હતા. જ્યારે રૂકમણીની વાત કરું તો રૂકમણી આ બધું એવું વિચારે છે કે શ્રી કૃષ્ણ ભગવાન વિશે ઘણી બધી વાર્તાઓ, ઘણી બધી મેં પ્રસંગો સાંભળ્યા હતા, ઘણી બધી વાતો સાંભળી હતી. અને આ બધું રૂકમણી તો ઠાણીને બેસે છે, અમે લગ્ન કરીશ તો ફક્ત શ્રી કૃષ્ણ ભગવાનને. આ બધું જે મોટો પુત્ર હતો રૂકમી રાજા, રૂકમી રાજા શિશુપાલની જોડે લગ્ન કરવા માંગે છે પોતાની બહેનને. અને એ રીતના એક વાતને ધ્યાનમાં લઈને પોતે એક મોટો સ્વયંવર રચવા માટે કંઈક પ્રસંગ રાખે છે, જ્યાં મોટા રાજાઓને પોતે આમંત્રણ કરે છે. આ બધું જે રૂકમણી છે એ પોતાના એક બ્રાહ્મણ, જે પોતાના એક સંદેશો આપનાર વ્યક્તિ તરીકે એક બ્રાહ્મણને શ્રી કૃષ્ણ ભગવાન હતા દ્વારકા નગરીમાં મોકલે છે. ત્યારે બધું કૃષ્ણ ભગવાનને બધું વાત પહેલેથી કીધી હોય છે કે તમારે મારો જે ભાઈ છે, મારા ઉતાવળમાં મેરેજ થવાના છે. ઉતાવળથી મારો ભાઈ બધું કરી રહ્યો છે કામ, તો તમે જેમ બને તેમ સમાચાર જેમ બને તેમ વહેલા શ્રી કૃષ્ણ ભગવાનની આ વાત પહોંચાડો. બ્રાહ્મણ જે છે પોતે જાય છે શ્રી કૃષ્ણ ભગવાનને દ્વારકા નગરી જાય છે. એમાંથી પોતે વાતો કરે છે કે આવો છે રૂકમણી જે છે એ તમારી લગ્ન કરવામાં આવે છે. અને આ બધું વાત કરું ભીષ્મક રાજાને ત્યાં ઘણા બધા રાજાઓ આવી ગયા છે.
પર્વની તૈયારી ચાલી રહી છે. સ્વયંવરની ઘણા બધા રાજાઓ બેઠા છે. રૂકમણી પોતે પણ સ્વયંવરની તૈયારી હોય એવી રીતના પોતે પણ તૈયાર થઈ ગયા છે. બધા રાજાઓ બેઠા છે અને આ બધી રૂકમણી છે એ પોતે મનોમન શ્રી કૃષ્ણ ભગવાનની ચિંતા કરવા લાગે છે. વિચાર લાગે છે શ્રી કૃષ્ણ ભગવાન ક્યારે આવશે. એક જ રાતમાં આવે છે. ના શ્રી કૃષ્ણ ભગવાન આવે છે, ના પેલો બ્રાહ્મણ એનો સંદેશો પહોંચાડવાનો. એક દિવસની વાત છે. હવે તો એક જ રાત બાકી છે. દિવસમાં ન ખબર. રૂકમણી ઘણી બધી ચિંતા કરવા લાગે છે અને બ્રાહ્મણ પોતે પછી પધારે છે. પતિ કહે છે કે હા, મેં શ્રી કૃષ્ણ ભગવાને તમારો સંદેશો પહોંચાડી દીધો છે. હવે શ્રી કૃષ્ણ ભગવાનને જ્યારે એ વાતની ખબર પડે છે કે હવે સમય બહુ ઓછો રહ્યો છે, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના સારથી કહે છે રથ તૈયાર કરો. 4 ઘોડાઓ જોડે એક રથ બાંધી દે છે. રથ તૈયાર કરીને સારથીને કહે છે કે હવે ચલો પધરામણી કરવાની જલ્દી ફટાફટ તૈયારી કરો. આ બધું રથ શ્રી કૃષ્ણ ભગવાનને આગળ વધે છે. અને બધી રૂકમણી ત્યાં વાત કરું તો રૂકમણી બાજુ બહુ સુંદર પ્રસંગ ચાલુ થઈ ગયો છે. સ્વયંવરનું રૂકમણીજી તો શ્રી કૃષ્ણ ભગવાનની આમ તેમ નજર ફેરવવા લાગે છે, આમ તેમ જોવા લાગે છે શ્રી કૃષ્ણ ભગવાન છે ક્યાં. સમય બહુ ઓછું બાકી ગયું છે. હવે બનાવ એવું બને છે શ્રી રૂકમણીજી અને થોડીક સહેલીઓ સાથે લગ્ન કરતા પહેલા સ્વયંવર રચતા પહેલા નજીકમાં જ એક મંદિર આવેલું હતું અંબિકા દેવીનું. ત્યાં એમને ત્યાં દર્શન કરવા જવાનું હતું. તો ત્યાં પોતે જાય છે. જોડે પાછા બધા જે રાજાઓ હતા આવેલા છે એ બધા પોતે પણ ત્યાં જાય છે. તમામ વિધિથી સંપન્ન પછી પૂજા થાય છે. પૂજા સારી રીતે પૂજા પણ થાય છે. દીપ ગુલાબ અને સાથે સાથે ઢોલ નગારા પણ વાગવા લાગે છે. નગર તો પહેલેથી સજાવેલું હતું. દાન દક્ષિણા પણ થાય છે. દિવસે ઘણું દાન દક્ષિણા થાય છે. અને બધું શ્રી કૃષ્ણ પણ પોતે રથમાં બેસેલા સવાર હતા. ચાલતી ત્યાં પધારે છે અને રૂકમણી પૂજા સંપન્ન થઈ ગઈ છે. પૂજા પતાવીને મંદિરની બહાર નીકળે છે અને બધા રાજાની સામે એક નજર મારે છે. બધા રાજાની વચ્ચે જોઈએ છે શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં કોઈ હાજર નથી. ત્યાં થોડીક જ વારમાં શ્રી કૃષ્ણ પોતે પધારે છે. થોડાક સમયમાં, થોડોક સેકન્ડોમાં, થોડીક જ મિનિટો પછી જેવા શ્રી કૃષ્ણ રૂકમણીજી થોડોક આગળ વધે છે, એક સહેલી અને બહાર નીકળે છે મંદિરની બહાર અને થોડીક સહેલીઓ વચ્ચે આગળ જતા હોય છે. ત્યાં જેમ શિયાળોના ઝુંડ વચ્ચે સિંહ જે છે એ પોતાનો શિકાર લઈને ભાગી જાય છે. એ રીતના શ્રી કૃષ્ણ ભગવાન પણ બધા રાજાની વચ્ચે શ્રી રૂકમણીનું હરણ કરીને જતા રહે છે. બધા જ રાજાઓ ચિંતામાં મુકાઈ જાય છે. બધા રાજાઓ હાથ પર થઈ જાય છે, શોકમાં મગ્ન થઈ જાય છે. ત્યાં વળી શું, આટલા બધા રાજાઓ આટલી બધી પબ્લિક વચ્ચે પણ શ્રી કૃષ્ણ ભગવાન પોતે રૂકમણીનું હરણ કરી ગયા. હવે આ બધું રૂકમી રાજાને આ વાતની જાણ થાય છે. રૂકમી રાજા જે પોતાની બહેનના લગ્ન શિશુપાલની જોડે કરાવવા માંગતો હતો, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. શ્રી બલરામજીને આ વાતની ખબર પડે છે કે શ્રી કૃષ્ણ ભગવાન પોતે એકલા જ રૂકમણીજીનું પાણી ગરમ કરવા ત્યાં ગયા છે. ત્યાં કંઈ પણ થઈ શકે છે. અને પાછળ બલરામ અને પોતાની યાદવોની સેનાઓ લઈને બલરામ પોતે પાછળ ગયા હોય છે. રૂકમણીજીનો મોટો ભાઈ હતો, એને આ વાતની ખબર પડે છે કે શ્રી કૃષ્ણ ભગવાન પોતે
મારી બહેનનો હાથ પકડીને ત્યાંથી લઈ ગયા છે, ઝૂંટવીને લઈ ગયા છે. જેમ કાગડો હવનની સામગ્રીને જોઈને હવનની સામગ્રીમાં પોતાનો ભાગ લઈને જતો રહે છે, એવી રીતના શ્રી કૃષ્ણ ભગવાન પર રૂકમણી લઈને જતા રહે છે. હવે આ બાજુ રૂકમજી હતનનો ભાઈ, રૂકમણીનો ભાઈ લાલ ગુમ થઈ ગયા છે, જબરજસ્ત ગુસ્સો ભરાય છે, જબરજસ્ત ક્રોધિત થઈ ગયા છે. હવે કરવાનું શું? વિચાર કરો, આપણે બહેનને કોઈ લઈને જતું રહે તો કેવી આપણે ગુસ્સે થઈ ગઈ, અને પણ આપણા એરિયામાં તમે વિચાર કેટલા બધા ગુસ્સે તમે થઈ જાઓ, એવી વાત છે. પણ રૂકમીજી હતું એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી, અને ખબર નથી આ તો પોતે ભગવાન છે. એ પોતે લીલા કરતા હોય તો ભાઈ તારે ત્યાં વચમાં શું જરૂર છે? જ્યારે શ્રેષ્ઠ જગ્યાએ લગ્ન કરતા હોય ત્યારે બુદ્ધિ ભ્રષ્ટ થવાની શું જરૂર છે? આ બધું રૂકમજી પોતે નગરજનો વચ્ચે બધાની વચ્ચે પ્રજાની વચ્ચે એ પોતે જાહેરાત કરે છે, દ્રઢ નિર્ણય કરે છે, પ્રતિજ્ઞા લે છે કે હવે હું પોતે જ્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાનને હરાવી નહીં લઉં અને મારી બહેને પાછી નહીં રહેવું, ત્યાં સુધી હું નગરમાં પાછો નહીં ફરું, અને જીતીને પાછો ફરીશ, હારીનો પાછો નહીં ફરું, અને હારી જઈશ તો આ નગરમાં હું ક્યારેય પાછો નહીં ફરું. એવું પ્રતિજ્ઞા લઈને રથ એક તૈયાર કરીને શ્રી કૃષ્ણ ભગવાન પાછળ લગાવી દે છે. શ્રી કૃષ્ણ ભગવાન પાછળ પોતે ભાગે છે. શ્રી કૃષ્ણ ભગવાન રથ આગળ ચાલે છે, અને રૂકમીનો રથ પાછળ આ બાજુ રૂકમી જે છે પોતે બહુ પાછળ ઉભો રહે, શ્રી કૃષ્ણ ઉભો રહે, ક્યાં લઈને જાય છે મારી બેન, ઉભો રહે. શ્રી કૃષ્ણ ભગવાન પોતે તો રથ ફટાફટ જાય છે. ક્યાં જાય છે મારી બહેનને લઈને? આવી રીતના મોં પાડીને કૃષ્ણ ભગવાન યુદ્ધમાં લલકારે છે. યુદ્ધમાં લલકારીને બાણની વર્ષા કરે છે. 1 બાણ, 2 બાણ, 3 બાણ, 4 બાણ, 5 બાણ, 6 બાણ વર્ષા કરે છે. કૃષ્ણ ભગવાન એને પણ બાણને પણ તોડી નાખે છે. કૃષ્ણ ભગવાન પછી થોડીક લીલાઓ કરે છે, અને રથની થોડીક ભાંગી નાખે છે, એવું કરે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ રૂકમીને બાળ વગરનો કરી નાખે છે. બંને પછી ભયંકર યુદ્ધ થાય છે, અને શ્રી કૃષ્ણ ભગવાનની જીત થાય છે. પણ રૂકમી રાજા આ વાત માનવામાં તૈયાર નથી, અને પોતાનો ક્રોધ છે ગુસ્સો ઉતારવા તૈયાર પણ નથી. કરવાનું શું? છેવટે શ્રી કૃષ્ણ ભગવાન પોતે ત્યાં રથ પતી જાય છે, અને તલવાર ઉપાડે છે. તલવારનો ઘા કરવા જાય છે. ત્યાં રૂકમણીજી પોતાના ભાઈને બચાવવા માટે કૃષ્ણ ભગવાનના પગમાં પડી જાય છે, અને પછી કહે છે, છોડી દો મારા ભાઈને, તમે કૃપા કરીને છોડી દો, અને માફ કરી દો. જો મારો ભાઈ માફીને લાયક હોય તો તમે એને માફ કરી દો. તમારા ચરણીમાં આવી છું, તમારા શરણીમાં આવી છું, તો તમે મારા ભાઈને માફ કરી દો. આ એ જ ભાઈ છે જે રૂકમણીના લગ્નની વચ્ચે ફિલ્મ થઈને પડ્યા હતા, દિવાલ થઈને પડ્યો હતો. એ જ ભાઈને બચાવવા માટે રૂકમણીજી પોતે પછી પગમાં પડી જાય છે. શ્રી કૃષ્ણ ભગવાનને પણ આ બાજુ દયા આવી જાય છે, અને પછી પોતે એને માફ કરી દે છે. પણ શ્રી કૃષ્ણ ભગવાન પછી પોતે એના જ કપડાઓ વચ્ચે એને મીટી દે છે, ચારે બાજુ એને ઢાળી, અને એના જે બાલ છે એના બાલનું મુંડન કરી દે છે, અને પછી એને છોડી દે છે. એટલે કે જાણે કે બધા જ પ્રકારનું એનું મૃત્યુ કરી દેશે.
આવી રીતના છોડવો એટલે કે જાણે કે મૃત્યુ બરાબર જ છે. આમ આ બાજુ બલરામને આ વાતની ખબર પડે છે કે શ્રી કૃષ્ણ ભગવાને આવું કામ કર્યું છે. બલરામ જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનને સમજાવે છે કે તમે આવું કૃત્ય કેમ કર્યું. એક સત્યનો ધર્મ છે કે પોતાના શરીરમાં આવેલાને માફ કરી દો. તમે માફ તો કરી દો, તેના બધા જ પ્રકારના જે બાલ જે છે દાઢીના અને માથા પરના તમે મુંડન કરી નાખ્યું છે. તમે તેને મૃત્યુ કરી નાખ્યું, મૃત્યુનો બરાબર દંડ આપી દીધો. આમ શ્રી કૃષ્ણ ભગવાન સમજાવે છે કે હે ભાઈ, તમે આ ખોટું કામ કર્યું. આમ શ્રી કૃષ્ણ ભગવાન એને કુરુપ બનાવી દીધો. આ બાજુ જે રૂકમી રાજા હતો એ પછી પોતે ત્યાં નગરમાં એટલે કે પોતાના રાજ્યમાં જતો નથી. એ પછી પોતે બીજું રાજ્ય બનાવીને ત્યાં જ રહે છે. કેમ કે પ્રતિજ્ઞા લીધી કે હું શ્રી કૃષ્ણ ભગવાનનો પરાજય કરીશ, મારી બહેનને પાછો લઈને આવીશ, ત્યાં સુધી હું રાજ્ય પાછો નહીં કરું. માટે પછી પોતે ત્યાં પાછો ફરીને જતો નથી અને પછી એક નવું નગર વસાવ્યું, ત્યાં જે પછી પોતે રહે છે. આમ આજે આપણને એક નવો જ પ્રસંગ જાણવા મળ્યો કે શ્રી કૃષ્ણ ભગવાને રૂકમી રાજાને દંડ આપ્યો છે અને માથાના વાળ, દાઢીના વાળ કાપી નાખે છે, એના કપડા વચ્ચે એને બાંધી દીધું છે અને એને કુરુપ બનાવી દીધું છે. હવે તમે બધા જ મિત્રો વિચારતા હોય કે કૃષ્ણ ભગવાને આવું કેમ કામ કર્યું. શ્રી કૃષ્ણ ભગવાને એના કરેલા કર્મોનું જ કામ દંડ આપ્યો છે. દરેકને પોતાના નાના મોટા કુકર્મોની સજા તો દરેકને દરેક સમય મળતી જ હોય છે. આ બાજુ બલરામ પછી પોતે રૂકમણીને પણ સમજાવે છે કે આત્માને એક શ્રેષ્ઠ ગુરુ છે. કોઈ પણ પ્રકારના નિંદાના કામો કે હર્ષવાળા કામોથી ભ્રમિત થયા વગર આત્મામાં સ્થિર રહેવું જોઈએ. અપમાન થયું હોય કે માન થયું હોય, આત્મામાં સ્થિર રહીને પછી પોતે શ્રી હરિના એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનના એટલે કે સારા કામો કરવા જોઈએ. આમ બલરામે શીખ આપી કે આત્મામાં પછી ચિત્ત જે છે એ સ્થિર કરવું જોઈએ અને માન અપમાન જે કંઈ થયું હોય જીવનમાં ભૂલી જવું જોઈએ. બધા પ્રકારના પ્રસંગોને ભૂલી જવું જોઈએ. આમ આપણને આ પ્રસંગ પણ ઘણું બધું સમજાવી જાય છે, ઘણું બધું કહી જાય છે. તો બધા જ મિત્રોને કેવો આ પ્રસંગ લાગે છે, તો તમે આ પ્રસંગની જે વાતો સાંભળી છે, આ પ્રસંગ પરથી તમને શું કોઈ બોધ મળ્યો છે, શું કોઈ શીખવા મળ્યું છે, શું કોઈ જાણવા મળ્યું છે, તેનું તમે કોમેન્ટમાં મને કહી શકો છો. મળીએ પછી નવા વિડીયોમાં.